એપ્રિલ 2003માં છે ને એક એવી ઘટના બની કે અમેરિકાનો એક નાગરિક એરોન રાલ્સ્ટન પોતાના પરિવારને કે પોતાના કોઈને મિત્રોને કહ્યા વગર ઘરેથી નીકળી પડ્યો અને ઉત્તાહની એક જે ખીણ છે ત્યાં ત્યાં પર્વતારોહણ કરવા માટે જતો રહ્યો. હવે બરાબર કલાક જેવો સમય વીત્યો હશે તે ખીણમાં કે અચાનક ઉપરથી 400 કિલોનો એક ખડક મોટો પથ્થર ખસ્યો અને એરોનના એ રીતે પડ્યો કે એરોનનો જમણો હાથ ખીણની દિવાલ સાથે એકદમ જકડાઈ ગયો. હવે 400 કિલોનો પથ્થર એટલે શક્ય નથી કે કોઈ રીતે એને ખસેડી શકાય. અને ખીણીની દિવાલો પણ એકદમ સાંકડી હતી, એટલે એકદમ ફિક્સ થઈ ગયો પથ્થર. કોઈ રીતે ખસવાના, કોઈ રીતે ત્યાંથી નીકળવાના ચાન્સ જ નહોતા. એરોન પોતે કોઈ પણ આયોજન વગર નીકળતો, એટલે એની પાસે એવા સક્ષમ ઓજારો પણ નહોતા. એની પાસે જે લિમિટેડ ટૂલ્સ હતા એનાથી એણે ખડકને, પેલા પથ્થરને ખોતરવાનો પ્રયત્ન કર્યો. પણ સમજી શકાય કે બધા પ્રયત્નો નિષ્ફળ જ જવાના હતા, વ્યર્થ હતા. એણે ઘણા હવાતિયા માર્યા પણ કંઈ શક્ય ન બન્યું. આમને આમ 5 દિવસ જતા રહ્યા એ જ પરિસ્થિતિમાં, એ જ જગ્યા પર. હવે એની પાસે ખોરાક અને પાણી પણ પૂરતી માત્રામાં નહોતા. છઠ્ઠા દિવસે એની હાલત એટલી ગંભીર થઈ, ભૂખ્યા તરસ્યા, કે એનો જમણો હાથ જે છે જ્યાં ફસાયેલો હતો એ સડવા લાગ્યો, એકદમ કાળો પડી ગયો ને સડવા લાગ્યો. હવે સમજી શકાય કે શરીરમાં નવું ખોરાક કે નવું પ્રવાહી ન જાય તો અંદરનું પ્રવાહી પણ ઝેરી બનતું જાવ. પણ છઠ્ઠા દિવસે જ્યારે એ ભૂખ થાકને લીધે આશા ખોઈ બેઠો હતો, એને લાગતું હતું કે હવે હું આમાંથી જીવતો નહીં બચી શકું, ત્યારે છે ને અચાનક એને ખબર નહીં ઝબકારો થયો મગજમાં. એણે એવું જોયું કે હું મારા નાના બાળક સાથે રમી રહ્યો છું, ઘરના પ્રાંગણમાં હું એની સાથે ધીંગામસ્તી કરી રહ્યો છું, રમી રહ્યો છું. અને અચાનક એને મગજમાં ઝબકારો થયો કે સાલું આ તો મને જીવવા માટેની પ્રેરણા માટેનું છે. જો હું આમ હિંમત હારી જઈશ તો હું જીવી નહીં શકું તો પેલો બાળક જે હું જોઉં છું એ કોઈ દિવસ જન્મવાનો જ નથી. અને એણે એકદમ આકરો નિર્ણય લીધો, એકદમ મજબૂત નિર્ણય લીધો. જે હાથ ફસાયેલો હતો એણે ત્યાંથી એના પોતાના કાંડાના ભાગથી એને કાપી નાખ્યો. એક જ કલાકમાં એણે આ કરી બતાવ્યું અને પછી એના માટે ત્યાંથી નીકળવાનો રસ્તો બન્યો. પણ હજી પરિસ્થિતિ કાબૂમાં નહોતી, કારણ કે એ જેટલી ઊંચાઈ હતો એ અંતર 65 ફૂટનું હતું. ત્યાંથી એને લોહીલુહાણ હાથે અને એક હાથના સહારાથી નીચે ઉતરવાનું. કઈ રીતે કર્યું હશે એ તમે વિચાર કરો. એ નીચે ઉતર્યો, લથડતો થાકનો, ભૂખનો, લોહીલુહાણ હાથે એ ત્યાંથી મેઇન હાઈવે સુધી પહોંચ્યો અને ત્યાં લથડી પડ્યો. હવે ત્યાંથી પછી જે કોઈ લોકો અચાનક નીકળ્યા હશે એના નસીબ સારા કે એ બચી ગયો અને એના પરિવાર પાસે પહોંચી ગયો. પણ આ ઘટના પછી એણે એક પુસ્તક લખ્યું, પોતાની નોંધપોથી બનાવી, અને આના ઉપરથી એક મૂવી પણ બન્યું છે હોલિવૂડમાં, 127 અવર્સ, 127 કલાક. 127 કલાક જીવન મરણ વચ્ચેના. એક પોડકાસ્ટમાં છે ને એરોન રાલ્સ્ટને કીધું હતું કે મારી સૌથી મોટી ભૂલ પહેલી હતી કે હું ઘરે અથવા તો મારા કોઈ મિત્રોને કહ્યા વગર નીકળી ગયો. અને બીજું આ વસ્તુ એમાંથી મને શીખવા મળ્યું, આજે હું ફસાણો હતો, કે આજ સુધી હું કોઈ જાતના હેતુ વગર જીવતો હતો. ત્યારે મને એ જે ઘટના બની, એ જે હું પરિસ્થિતિમાં હતો, ત્યારે જ મને જીવવાનો એક હેતુ મળ્યો. પેલો બાળક, આજે એરોનના ઘરે એ નાનો બાળક છે, એની સાથે રમે છે. સમજવાની વસ્તુ એ છે કે તમારી પાસે જીવનમાં જો હેતુ ન હોય, જો તમારું રૂટીન લાઈફ જે તમે જીવે જતા હો, તો કોઈ વાર એક ખડક એવો આવશે જ કે જે તમને હેતુ આપી જશે. એટલે જરૂરી નથી કે આપણે એક ખડક માટે રાહ જોઈએ. પહેલાં જ નક્કી કરી લઈએ, નિર્ણય લઈ લઈએ કે આપણો એક હેતુ હોય અને જેના માટે આપણે જીવવાનું છે.